વર્ષોથી આ વાવો છો, બાપ દાદાની જમીન છે, અને કદાચ ને હું એવું માની શકું કે તમારા જે ડોહલા હતા બધા એ લોકો એવું વિચાર્યું હોય કે અમારા છોકરાઓ મોટા થશે ને આ ખેડીને ખાશે. કેવું થાય આપણી જમીન જતી હોય ત્યારે? અમને તો ભાઈ જારું થાય. તમે મારો વિડીયો જોયો નથી? ખંજરના ઘા લાગે તમે જોઈને તો આવ્યા હશો. બોલી હોવ તમે પરમદી જોતા હતા ને, જોઈ છે ને મારા વિડીયો. અમને અત્યારે એમ થાય કે જો અમે આવી રીતે જાતું કરશું ને તમારે વાહલી પેઢી વાત કાંઈ વધશે જ નહીં. અમારા બાપાએ રાખ્યું હતું, અમે રાખ્યું હતું, ને જો અમે આડાણી નહીં લણી ને તો અમારા છોકરા થાવ ભીખ માંગતા થઈ જશે. વાહે વધીશું અત્યારે જ આવા અત્યાચાર થાય તો વાહે અમારી પેઢીનું શું? અમારા પેઢી વાત કાંઈ નથી વધવાનું. એટલે અમે અત્યારે લડત ઊભી કરીને અમારા બાપનો હકે ને ઈ જ માગે. અમારા અડાણીનું કાંઈ જોતું નથી, એક ફદ્યું નથી જોતું. ઈ કદાચ એમ કે ને કે આ તમારે 15 લાખ આવે ને આલ્યો તમને હું 50 લાખ દઉં, તમે થૂકીને ના પાડી દે, નથી જોતા લઈ દે તારા. અમને માલ 30 લાખ આવે ને વીઘે 30 લાખ જ અમારે જોઈએ. અમે વરામનું ખાવા રાજી નથી. અને આ ખેડૂતનો દીકરો સાહેબ ને મોટા સમદર પેટ વાળો ખવરાવે પણ ખાય નહીં કોઈ, સમજ્યા? ભૂખા હુઈ જાય, મીઠું રોટલો ખાઈ લઈ, પણ અમે કોઈ ભીખ નો માગી. પણ આ તો બાપનું હે ને એટલે મેં 4-4 દી થયા ને 8-8 દી થયા એના ધોકા ખાઈ. એટલે અમે એના ધોકા ખાઈને અમે અમારી વાહલી પેઢી હાટું થઈને અમે બચાવવા હાટું કરી. પણ તોય છતાં એને અમારા કશું સીનવી જ લેવું. બોલો કાંઈ હાવમાં કાંઈ એક રિઝલ્ટ જ નથી લેતો. અમારા ખેતર હે છતાં અમારે બેને પૂછવું પડે તો અમારા હાથ બારના પાનિયા માગે. એ મારા બાપનો દીકરો તમે હાથ બારના પાનિયા દેખાય. ઈ ના આવ્યા ટોલા બધાય, આ અડાણીના બધા આવ્યા હે ને મફતિયા, ઈ એમ કે તમે હાથ બારના પાનિયા બતાવો. હવે આખું ગામ ગયું હોય મારા ખેતરમાં ખાડો તો આખા ગામમાં હાથ બારના પાનિયા હોય. મારા ઘરવાળા આગળ કદાચ અમારે જમીન આવે, આ તો જી જાય ને બધા એમ કે હાથ બારના પાનિયા બતાવો, હાથ બારના પાનિયા બતાવો. તેને આવડી હોય બોલી હે કંપની તે બધા આગળ એનું હશે રિઝલ્ટ ઓલું હશે એના આગળ. તેમ જેના આગળ હાથ બારના પાનિયા માગે. એની વાત બી રીત્યા વાત સાચી છે એની.